કેન આઈ હેવ યોર ઈયર એવું કહેવાનું. તમારો કાન આપશો ગુજરાતીમાં કેન આઈ હેવ યોર ઈયર ને બદલે ગુજરાતી તમારો કાન આપશો. કાંસન થઈ જાવ, કાંસન. આઈ નો કાંસન. કાંસેન, બધા કાંસેન થઈ જાવ, કાંસેન. યા આ બાજુ, એ બાજુથી આ બાજુ ભાઈ આવો, એક સુંદર વક્તા આવી રહ્યા છે આપણી વચ્ચે. શુદ્ધ ગુજરાતીના માહિર કહેવાય ને, ગુજરાતીના માહિર અને સ્વર્ગમાં જાવ ગાળો પાડો તો એમને બોલાવજો. એ ગાળો આપે એવો નથી, કોઈ આપણે દુઆ આપતા હોય એવું નથી. સુશ્રુતભાઈના ગુજરાતી પરનો કમાન્ડ એટલો સુંદર કે આપણને ગાળો આપે તો એ આપણને દુઆ આપતા હોય એવું લાગે. આ તો એક શેર થઈ ગયો. અને એટલે ટૂંકમાં આપણે ગીતોની વાત કરી, કાવ્યોની વાત. ઓ ભાઈઓ બહેનો, આપણે રસોડામાંથી આવતા ભાવો બધા આ બધા એક સરસ વક્તા આવી ગયા છે આપણી વચ્ચે. આવો ચિરાગભાઈ, પ્રદીપભાઈ, નીરવ, પ્લીઝ કમ. તુલસીબેન આવો, બેઠો. તો આપણે કાવ્યો, ગરબા, ગીતો બધાની મજા માણી. હવે ગુજરાતી ભાઈ, આપણે ગુજરાતી બે વસ્તુઓ, ફિલ્મો અને ગુજરાતી નાટ્ય એટલે ગુજરાતી નાટકો, એ પણ એક આપણું કલ્ચરનો ભાગ છે. અને એમાં ગુજરાતી નાટકો પહેલા પણ ખૂબ સુંદર ભજવાતા અને હવે પણ ઘણા સારા નાટકો આવે છે, પણ કદાચ પહેલાની ક્વોલિટી વધારે સારી હશે એવું મને લાગે છે. અને તો ગુજરાતી નાટકો વિશે આપણા એક ખૂબ ગુજરાતીના શું કહેવાય આમ એક્સપર્ટ, એ ગુજરાતી સાહિત્યના ખૂબ જાણકાર એવા સુશ્રુતભાઈ પાસેથી આપણે ગુજરાતી નાટકોનો એક બ્રીફમાં ઇતિહાસ સાંભળીશું. વાહ, ગુજરાતી રંગભૂમિ કેમ કહેવાય છે? કારણ કે જીવનના દરેક રંગો જે ભૂમિ ઉપર, ત્યાં પણ એક જીવનનો રંગ ત્યાં આગળ ઢોળાઈ રહ્યો છે. અહીંયા પણ એટલે આવી રીતના શબ્દ ગુજરાતી રંગભૂમિ બનેલી. અને આજે મને કહેવામાં આવ્યું કે આપણે ગુજરાતી રંગભૂમિ વિશે કશી વાત કરીએ. ગુજરાતી રંગભૂમિની શરૂઆત થયેલી 14મી સદીમાં, અને એ પણ ઊંઝા ગામમાં. અહીંયા કોઈ છે ઊંઝા ગામનું? ઓરે ક્યાં વાત હે! ઊંઝામાં 14મી સદીમાં યસ, ઈસબગુલ. ત્યાં 14મી સદીમાં એક બ્રાહ્મણ હતો, એનું નામ હતું અસાયત ઠાકર. અસાયત ઠાકર એ 14મી સદીમાં ત્યાંનો જે સરપંચ હતો, મુખી કે સરપંચ હતો, હેમ પટેલ, એનો એ ફેમિલી પ્રિસ્ટ હતો. અને એને એ છે ને જરીક શીઘ્ર કવિ હતો. જેવી રીતના આપણે ઘણા બધા આજે કવિઓને સાંભળે, શાયરોને સાંભળે, એવી રીતે એ શીઘ્ર કવિ હતો. બહુ સરસ, કોઈના પણ વિશે તરત જ લખી શકે એમ હતો. હેમુ પટેલની દીકરી ગંગા ખૂબ જ બ્યુટીફુલ હતી. આજે જે બધા છે અહીંયા બસ આપના જેવી જ. આપ સર્વના જેવી. તો એને એવ્યા આપણે ઊંઝા ગામની એક નીચલી જાતિના, અમુક હિસ્ટ્રી એવું કહે છે કે મુસલમાન હતો, અમુક હિસ્ટ્રી એવું કહે છે કે નીચલી જ્ઞાતિના કોઈ માણસ, એનો મુખી, એ ગંગાનું અપહરણ કરી ગયો. હવે હેમુ પટેલ ને ખબર નથી કે હું કેવી રીતના મારી દીકરીને પાછી ફેરવું. આ રંગભૂમિ જોડેનું કનેક્શન કહું છું તમને, અને ધીસ ઇઝ હિસ્ટ્રી. હેમુ પટેલને ખબર નથી કે કેવી રીતે મારી દીકરીને પાછી લઉં. તો એનો જે ફેમિલી પ્રિસ્ટ જે છે અસાઈ ઠાકર, એને ખબર પડે છે. તો એ ત્યાં જાય છે જ્યાં આગળ આમની ટોળી હોય છે. અને એ જે ટોળીનો સરદાર હોય છે એના વિશે ઇન્સ્ટન્ટ કવિતા બનાવીને એના વખાણ કરવા લાગે છે. જેવી રીતના હમણાં આપણે બધા અહીંયા જાતની કવિતાઓમાં સાંભળ્યું એ રીતનું. તો એ વખાણ સાંભળીને જે મુખી જે એનું અપહરણ કરી ગયેલો, એને સાંભળ્યું, એને બહુ ગમ્યું કે બોલ, માગ શું જોઈએ છે તારે, અને તું કોણ છું? તો પેલો પોતાની આઈડેન્ટિટી હાઇડ કરે છે. એ વખતે એ કહેતો નથી કે હું બ્રાહ્મણ છું,
હેમુ પટેલ નો હું આપણે ફેમિલી પ્રિસ્ટ છું. પેલાને ખબર પડી જાય છે કે આ બ્રાહ્મણ જ હશે, તો કે હું તે આટલું બધું વખાણ કર્યા, હું ગંગાને છોડીશ પણ તું મારી જોડે ભોજન લે. અને એ વખતે એવું હતું કે બ્રાહ્મણો નીચલી કુળ સાથે ભોજન ના લે. પેલો પોતાના માલિક માટે ત્યાં એમની જોડે ભોજન લે છે. આ વાત આખા ગામમાં પ્રસરે છે અને પછી બ્રાહ્મણો એનો જ્ઞાતિ બહાર મૂકે છે. તો કે હવે મારું બ્રાહ્મણ પદું ગયું, તો હવે હું કમાઈશ કેવી રીતના? અને આવી રીતના ગુજરાતી રંગભૂમિની શરૂઆત થાય છે. એ પોતે ગાતો હોય છે, લખતો હોય છે, તો એને થયું કે આપણા પાસે આટલી બધી માઇથોલોજીકલ સ્ટોરીઝ છે, તો લાવ એના વિશે હું લખું. અને એ વખતે નાટકો નતા લખાતા, એને વેશ લખાતા, એવા શબ્દો હતા. અને એમણે કુલ 360 વેશ લખ્યા. અને એ 360 વેશ પરથી એ બીજે જાય અને પછી પોતે ડાન્સ કરતા ગાતા એની આખી રજૂઆત કરે. અને આવી રીતના એક ગામમાંથી બીજા ગામમાં રામાયણની વાત, ધર્મની વાત, મહાભારતની વાત આવી રીતના પ્રસરાવતા ગયા. અને આવી રીતના આપણી ગુજરાતી રંગભૂમિની શરૂઆત થઈ. એ પછી 14મી ને 15મી સદીની અંદર ડાયાભાઈ ઝવેરી અને મૂળજીભાઈ ઓઝા અને નવીનભાઈ ઓઝા ને એ બધાની અતિ હિસ્ટ્રી પણ 14મી થી છે 2022 સુધી તમને એવી રીતના બોરિંગ રીતે નહીં લાવું. ઓકે, કંઈક હવે ગુજરાતી રંગભૂમિ એ જાતનું આપણે જ્યારે દાંડી કૂચ કરવામાં આવેલી ત્યારે પણ રાતમાં શું કરે, એ વખતે તો વોટ્સઅપ હતા નહીં, યુટ્યુબ નતા, ઇન્સ્ટાગ્રામ ઉપર નતા, કેટલાક લોકોના ફેસબુકના પોસ્ટિંગ નતા. તો એ વખતે ઝવેરચંદ મેઘાણીની, ઉમાશંકર જોશીની એ બધાની કવિતાઓ ઉપર ત્યાં રાતના બેસીને નાનો અભિનય કરવામાં આવે. એન્ડ ધેટ્સ હાઉ દે વર એન્ટરટેનિંગ. એકબીજાને આનંદ પ્રમોદનું આ જ સાધન હતું. પણ આજે જે તમને નાટકોની વાત કરું છું એ 6 એવા નાટકો જેને તમે બધાએ જોયા હશે અલગ અલગ ફોર્મની અંદર. આ નાટકોનું રૂપાંતર થયું છે હિન્દી પિક્ચરની અંદર. ઓકે, જેથી તમે જોયા હશે. આપણે કેટલા એવા નાટકો છે જે પહેલા આપણે અંગ્રેજીમાં બન્યા, લાઈક સંતુ રંગીલી, જે માય ફેર લેડી મૂવી ઉપરથી બન્યું, અને પહેલું ગુજરાતીમાં પિક્ચર બન્યું. પછી એના પરથી દેવાનંદને પ્રેરણા મળે છે અને ભાઈ ટીના મુનિમને લઈને મનપસંદ મૂવી બનાવે છે. આ એક પ્રસંગ છે જેમાં ગુજરાતી ઉપરથી પ્રેરણા લઈને એ હિન્દીમાં જાય છે. એવું જ એક રૂકા હુઆ ફૈસલા આપે જોયું છે બાસુ ચેટર્જીને, કે રેના, સુવિરાજ. યસ સર. Dirty Dozen, right? No, that's not on Dirty Dozen. એક રૂકા હુઆ ફૈસલા. એક ઓરડામાં પિક્ચર છે, એક હા, that's about એ લીગલ મૂવી છે જ્યુરી ઉપર. એ 12 એંગ્રી મેન જે આપણે અંગ્રેજી હતું એના પરથી ગુજરાતી નાટક કર્યું પ્રવીણભાઈ જોશીએ. આપ સર્વે પ્રવીણ જોશીનું નામ સાંભળ્યું હશે. INT સરિતા ખટાવના બીજી વારના પતિ સરિતા જોશી. શર્મન જોશી જેને તમે 3 ઇડિયટમાં જોયા હશે એના કાકા. આ પ્રવીણ જોશીએ 12 એંગ્રી મેન ઉપરથી નાટક બનાવ્યું માણસ નામે કારાગાર. અને બાસુ ચેટર્જી એને, હું હોલનું નામ ભૂલી ગયો, ત્યાં આગળ જોવા આવ્યા અને એમને આ બહુ ગમી ગયું નાટક. And that's how we got the idea for એક રૂકા હુઆ ફૈસલા. તો આ બે એવા હતા કે જે અંગ્રેજીમાંથી પહેલા ગુજરાતીમાં થયું અને ગુજરાતીમાંથી હિન્દી થયું. પણ હવે કેટલાક એવા 5 કે 6 નાટકોની વાત કરું છું કે જે ગુજરાતીમાં થયા અને એનાથી પછી હિન્દીમાં થયા અને ઘણા જાણીતા, જો કમર્શિયલ હિટ નહીં તો એટલીસ્ટ જાણીતા થયા. અને જાણીતા ના થયા તો એમાં ઘણા લીડિંગ એક્ટરો એની અંદર ભાગ લીધેલો. હમણાં આપણે હેલ્લારોનું ગીત સાંભળ્યું. ચલો હું શરૂઆત પહેલાથી કરું. 1965-66માં મધુકર ઝવેરીએ એક નાટક લખેલું, એનું નામ હતું ધુમ્મસ. ધુમ્મસ એટલે ફોગ. એ નાટક એટલું સરસ ચાલ્યું કે તરત જ એનું મરાઠીમાં રૂપાંતર થયું, પછી એનું હિન્દીમાં પણ રૂપાંતર થયું. ત્રણેય વર્ઝનમાં એક જ નાયિકા હતી જેને આપણે બધા જાણીએ છીએ, સરિતા જોશી. શી વોઝ ધ લીડ એક્ટ્રેસ. એ નાટકમાં સંગીત આપેલું જયદેવે. જયદેવે તમને જો ખ્યાલ ના હોય તો હમ દોનોનું સંગીત આપેલું, રેશમા ઓર સેરાનું આપેલું હતું, અને પછી ઘરોંદાનું પણ આપેલું હતું, જેમાં રૂના લૈલાને લઈને એક ગીત બનાવેલું હતું, દો દીવાને ઇસ શહેર મેં, ભૂપિન્દર સિંહ. એ જયદેવે આ નાટકની અંદર સંગીત આપેલું. અને આ જ્યારે હોલની અંદર ભજવાય ત્યારે મોટા મોટા દિગ્ગજ
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો આવે. એમાં B.R. ચોપરા આવ્યા. B.R. ચોપરા આવ્યા અને એમના નાટક બહુ ગમ્યું, ધુમ્મસ, ગુજરાતી. એમણે એના પરથી એમના દીકરા, એમના ભાઈ યશ ચોપરા, જે अब રહ્યા નથી, यश चोपड़ा ने कहा तू आए यहाँ पे आ जाए, एक बहुत अच्छी स्क्रिप्ट है एंड लेट्स मेक एन एक्सपेरिमेंटल मूवी. તમને ખ્યાલ છે કયો મૂવી બનાવેલું? નો 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 તમે લિટરલ ટ્રાન્સલેશન કરો છો. નો જી ઓકે ઓકે, આપણે હમણાં સમાનાર્થી શબ્દોની કોઈ હરીફાઈ નથી. એના પરથી મૂવી બનાવેલું જેની હિરોઈન હતી નંદા, જેણે સરિતા જોશીનો રોલ કર્યો. અને આ જે મધુકર ઝવેરીએ લખેલું હતું પણ ડિરેક્શન કરેલું પ્રવીણ જોશીએ. અને જે રાજેશ ખન્ના જે મૂવીમાં રોલ કરે છે, એક મિનિટ નામ ના બોલતા ના, રાજેશ ખન્ના જે રોલ કરે છે એ રોલ કરે છે અરવિંદ જોશી, પ્રવીણ જોશીના ભાઈ અને શર્મન જોશીના પપ્પા. એ નાટક પરથી જે પિક્ચર બન્યું એ હતું ઇત્તેફાક, વિચ વોઝ ટોટલી એક્સપેરિમેન્ટલ. એમાં કોઈ જ ગાયન નહોતું, કશું જ નહોતું. એના પરથી હમણાં આઈ થિંક 3-4 વર્ષ પહેલા B.R. ચોપરાનો છોકરો રવિ ચોપરા, જેણે બાગબાન બનાવી, તમારા લોકોના આંસુ બધા વેવડાયેલા, એમનો છોકરો આઈ થિંક અજય ચોપરા, એણે ઇત્તેફાકને રીમેક કરી સિદ્ધાર્થ મલ્હોત્રાને લઈને, શેરશાહ વાળો, અને સોનાક્ષી જેણે સરિતા જોશીનો રોલ કર્યો. એ મૂવી, સો અગેન ધીસ ઇઝ ધ સ્ટોરી કે એક ગુજરાતી નાટક 1965-66માં એને 1969ની અંદર યશ ચોપરા એને ડિરેક્શનમાં કરીને આવી રીતના કરે છે. બસ આવી રીતના જ ધુમ્મસ થાય, છોકરાઓ દોડાદોડી કરે એના પરથી. પછી એના પછી એક પિક્ચર હમણાં જે હેલ્લારોની ગીત તમે સાંભળ્યું, બરાબર? હેલ્લારોના ગીત લખેલા હતા દિગેશભાઈ ગણિયા બોલે, સૌમ્ય જોશી. સૌમ્ય જોશી એટલે અભિજાત જોશીનો ભાઈ. અભિજાત જોશી એટલે પીકે, 3 ઇડિયટ, મુન્નાભાઈ સિરીઝના રાઇટર, જે પોતે રહે છે મેરીલેન્ડની અંદર. એ ભાઈ અહીંયા પ્રોફેસર છે અને મુંબઈ જાય છે. હવે ખબર નહીં મુંબઈ એમણે સ્થળાંતર કર્યું કે નહીં, પણ અભિજાત હિમસેલ્ફ વોઝ એ ન્યૂઝ રીડર ઓન અમદાવાદ દૂરદર્શન. અભિજાત જોશી, યસ, એમનો ભાઈ સૌમ્ય જોશી. સૌમ્ય જોશી જેટલો સુંદર કવિ છે, જે તમે હેલ્લારોના ગીત દ્વારા તમે ફીલ કરો છો, એટલો સુંદર લેખક છે. એને લખેલા 2 નાટકો સુપરહિટ ગયા હિન્દી પિક્ચરમાં. કેન યુ નેમ? One or two not out. બીજું કોઈ? આંખે તો આતિશ કાપડિયા, એના વિશે વાત કરું છું. બીજું પિક્ચર હતું જેમાં અક્ષય કુમાર હતો, પરેશ રાવલ હતો. Oh my God. યસ યસ યસ. OMG. તો 102 નોટ આઉટ એને નાટક લખેલું હતું સૌમ્ય જોશીએ, જેમાં જયેશ મોરેએ અમિતાભનો રોલ કરેલો. જયેશ મોરે એટલે હેલ્લારોમાં જે ઢોલીની એક્ટિંગ જે રોલ કરે છે એ જયેશ મોરે. ઘણી બધી કમર્શિયલમાં જો ઘરે ટીવી કે બોક્સ હોય તો તમે જોતા હશો જયેશ મોરેને. હી એક્ટેડ અમિતાભનો રોલ. અને એક પ્રેમ ગઢવી જે યંગ છોકરો છે અને ઋષિ કપૂરનો રોલ કરેલો. પ્રેમ ગઢવી પણ ઘણા બધા ગુજરાતી પિક્ચરોની અંદર આવેલો છે. વિટામિન સી અને એ બધા પિક્ચરોમાં પણ છે પ્રેમ ગઢવી. એ સૌમ્ય જોશીએ લખેલું હતું. પછી શી SHE જે ધ્વનિની મૂવીનું ડેબ્યુ હતું ગુજરાત. ધ્વનિ જે આપણે આરજે છે અમદાવાદની અંદર, પણ હતો, હવે યસ. બીજું હતું OMG. આ કોના ફોન ચાલુ છે? આ OMG તમને ખબર છે કયા ગુજરાતી નાટક ઉપરથી થયેલું હતું? વેરી ક્લોઝ, વેરી ક્લોઝ. ના, એ તો તમે હિન્દી જ મૂવી કહો છો. અથવા પછી પાછળથી આમાં પણ ઘણા લીગલ પ્રોબ્લેમ થયેલા. પરેશ રાવલ બોટ ધીસ થિંગ અને ઘણા પ્રોબ્લેમ હતા. ઓરિજિનલ હતું આ કાનજી વર્સિસ કાનજી. કાનજી અને પેલા કાનજી વાળા. અને ઓરિજિનલ રોલ કરેલો હતો એની ગેસ? નો પરેશભાઈ. ટી ઉપર છે Tiku Talsani. He was the original performer of that role. એ પણ સૌમ્ય જોશીનું લખેલું હતું અને એ એટલું સુપરહિટ ગયું. પછી કેટલાક લીગલ પ્રોબ્લેમ થયા. પરેશભાઈએ ફોરેન માટેના રાઇટ લીધા, એની વાત હમણાં આપણે નથી કરતા. અને પછી હી ગોટ ઇટ ઇન હિન્દી, જેથી વધારે આવે, કિશન વર્સિસ કનૈયા કરીને. અને આ આઈડિયા એ આવેલો હતો સૌમ્ય જોશીને. એક ઓસ્ટ્રેલિયામાં આવો કેસ થયો હતો. કોઈના ખેતરમાં વીજળી પડી અને એ ખેડૂતે કેસ કર્યો. પહેલા ક્લેમ કર્યો, ઇન્સ્યોરન્સ કંપનીએ ડિનાય કર્યો કે ધીસ ઇઝ અ નેચરલ એક્ટ, ધીસ ઇઝ એન એક્ટ ઓફ ગોડ.
in legal world. એટલે કે we cannot approve your claim. So he said, let me sue the god. એવું એને તૂતક કર્યું, એને આવી રીતે કેસ કર્યો, એના બધી સૌમ્યને આઈડિયા આવ્યો, and that's how we came up with this story. The બીજું નાટક OMG, how it came. બીજું હતું રેખાનું મુખ્ય કેરેક્ટર વાળું હિન્દી પિક્ચર, એટલું ચાલ્યું નહીં. સુપર નેની, કોઈને ખબર છે? સુપર નેની, જેમાં રેખા છે, રણધીર કપૂર એનો હસબન્ડ બને છે, અનુપમ ખેર એનો બોયફ્રેન્ડ બને છે કોલેજનો, જેવી રીતના લીલાનું આપણે સાંભળ્યું એ રીતનું. એ મૂવી ઓરિજિનલ હતું, કયું ખબર છે? ગુજરાતી નાટક, એનું યુટ્યુબ ઉપર બહુ ચાલ્યું છે. બાર રિટાયર થાય છે. ઓલમોસ્ટ બાય મારી બાઉન્ડ્રી, જે સરિતા જોશીની મોટી બહેન. એની ગેસ કોણ એની મોટી બહેન? પદ્મા રાણી. ઓકે, પદ્મા રાણીએ રોલ કરેલો હતો, અને પદ્મા રાણીનો રોલ કરે છે રેખા. જીમિત ત્રિવેદી, જેને તમે ગુજ્જુભાઈના જે બધા પિક્ચરોમાં જુઓ છો, જે આપણે સિદ્ધાર્થભાઈની જોડે છે, જેને 1 or 2 નોટ આઉટમાં પણ જે હોય છે, એ જીમિત ત્રિવેદીએ જે રોલ કરેલો, એ પછી શર્મન જોશી સુપર નેનીમાં કરે છે. આ નાટક લખેલું હતું ઇમ્તિયાઝ પટેલે. ઇમ્તિયાઝ પટેલ હવે તો રહ્યા નથી આપણી વચ્ચે. વેરી ક્રિએટિવ, વેરી પેશનેટ. એ હિન્દી પિક્ચરો, તમે જે ડેવિડ ધવન, ગોવિંદાના જે પિક્ચરો જોયા, એના ડાયલોગો ઇમ્તિયાઝ પટેલે લખેલા. અને એની ટીમમાં કોણ? ફરહાદ અને સાજિદ, જે આજકાલ સિંગમ, સિમ્બા, એટલે જે પણ આપણે રોહિત શેટ્ટીના જે હતા પિક્ચરો, એના ડાયલોગ, સ્ટોરી, સ્ક્રીન પ્લે બધા લખે એ ઇમ્તિયાઝ પટેલની ટીમનો માણસ. સો એ ઇમ્તિયાઝ પટેલે લખેલું હતું આ નાટક, અને એ ડિરેક્ટ કરેલું હતું વિપુલ મહેતા, જેણે મૂવી ડિરેક્ટ કર્યું છે. હમણાં ગાયું નીરવભાઈએ જે પિક્ચરનું ગીત ગાયું, ચાલ જીવી લઈએ, જે ડિરેક્ટ કર્યું છે વિપુલ મહેતાએ. એ વિપુલ મહેતાએ આ બાય મારી બાઉન્ડ્રી નાટક ડિરેક્ટ કરેલું હતું, અને એના પરથી આ સુપર નેની થયું હતું. એના પછી એક અમિતાભનું પ્રિયંકા ચોપરા, શેફાલી શાહ, જે પહેલા છાયા હતી, એનું કોઈ પિક્ચર હતું, તમને ખ્યાલ છે? અમિતાભ અક્ષય કુમાર, યસ, વક્ત, રેસ અગેન્સ્ટ ધ ટાઈમ, દેટ વોઝ ધ ફૂલ ટાઇટલ. એ વક્ત મૂવી પણ હતું, એ પણ એક ખૂબ જાણીતું ગુજરાતી નાટક ઉપરથી બનેલું હતું. એની ગેસ આવજો. વાલા ફરી મળીશું. વાહ વાહ, આવજો વાલા ફરી મળીશું. એ નાટક એ શેફાલી શાહ, એટલે શેફાલી બેનના બીજી વારના હસબન્ડ, એમણે ડિરેક્ટ કરેલું હતું. વિપુલ શાહ, જેણે પછી પેલું સરસ, એણે ઘણા બધા બનાવ્યા, નમસ્તે લંડન, બધા અક્ષય કુમાર જોડે બધા કર્યા. આખી પિક્ચર પણ એને ડિરેક્ટ કરેલું હતું. દિલ ધડકને નો પણ એ ડિરેક્ટર હતો વિપુલ મહેતા. એ વિપુલ મહેતા એ આ નાટક ડિરેક્ટ કરેલું હતું, સ્ટોરી પણ એની હતી. આવજો ફરી મળીશું. એના પરથી વક્ત, રેસ અગેન્સ્ટ ધ ટાઈમ કર્યું, અને એ પણ અમિતાભ બચ્ચનને લઈને કરેલું હતું. એના પછી અમિતાભને લઈને એક બીજું પિક્ચર, જે હમણાં કોઈ બોલ્યું, આંખે. આંખે ખબર છે કયા ગુજરાતી નાટક ઉપરથી બનેલું હતું? ધીસ ઇઝ હાઉ રીચ અવર ગુજરાતી રંગભૂમિ. એમાં એટલું સુંદર સર્જન થયું છે કે ઇટ ઇન્સ્પાયર્ડ નેશનલ લેવલના લોકોને. ધીસ આર ઓલ બિગ નેમ્સ જે મેં કીધા, અમિતાભ, રેખા, યશ ચોપરા, ઓલ બિગ નેમ એટ્રેક્ટેડ ટુ ગુજરાતી સ્ટોરી, ગુજરાતી વે ઓફ રેન્ડિંગ ધી સ્ટોરી, અને એના પરથી મૂવી બનાવીને હિટ ગયા. આંખે પિક્ચર બનાવેલું હતું આંધળો પાટો. આંધળો પાટો એ લખેલું હતું આતિશ કાપડિયા. આતિશ કાપડિયા એટલે જેને સારાભાઈ વર્સિસ સારાભાઈ, તમને લોકોને ખ્યાલ હોય તો, એનો ક્રિએટિવ હેડ. એમાં એને ઘણા અમુક સરસ ફની રોલ પણ કરેલા છે. એક ફની હતી, એકદમ ચીપી ચીપીને સ્ટુપિડ કવિતાઓ બોલે, એક એનો હતો. એ તો રોશેશ. આતિશ કાપડિયા. બીજું એ અને જેડી મજેઠિયાનું હેડ્સ ઓફ પ્રોડક્શન છે, એના પરથી ઘણી બધી બા, બહુ એન્ડ બેબી ને એ બધા ઉપરથી કરેલું હતું. એ આતિશ કાપડિયાનું લખેલું આ નાટક હતું આંખે, અને એ વિપુલ મહેતાએ જ ડિરેક્ટ કરેલું હતું, અને હી ધેન કન્વર્ટેડ ઇન્ટુ. એમાં અમિતાભ, અર્જુન રામપાલ, પરેશ રાવલ અને આઈ થિંક અક્ષય કુમાર હતો, અને સુષ્મિતા સેન હતી. એ બધાને લઈને આ મૂવી બનાવેલું હતું. સો ધીસ ઇઝ હાઉ રીચ અવર ગુજરાતી રંગભૂમિ. બીજી કેટલી બધી સ્ટોરી છે, પણ આ તો ગુજરાતી જલસો એપિસોડ 1 જ છે, તો વી વિલ સેવ સમ ફોર ફ્યુચર. અને દરેક વખતે આવી રીતના કંઈક અલગ ન્યુઆન્સ પકડીશ. અત્યારે મેં કર્યું કે તમને લોકો કનેક્ટ કરી શકો કે ગુજરાતી રંગભૂમિને શું કનેક્ટ કરીએ. એમ તમને કદાચ રાંદેરિયા ખબર હોય, ગોરડિયા ખબર હોય, બીજા, પણ ધીસ ઇઝ હાઉ યુ કનેક્ટ. યુ મસ્ટ હેવ સીન ધીસ મૂવી.
તેના પરથી તમને ખ્યાલ આવે કે વાવ આના પરથી નેક્સ્ટ ટાઈમ બીજી કોઈ એક પોઈન્ટ ઉપર કરીશું ત્યાં સુધી ગુજરાતીને વિરામ.